નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 6 એકમ 1 સંખ્યા પરિચય સ્વાધ્યાય 1.2. તો પહેલો દાખલો આપણે જોઈશું. શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે. તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. તો લખીશું આપણે પ્રથમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા 1094, બીજા દિવસે વેચવામાં આવેલી ટિકિટની સંખ્યા 1812, ત્રીજા દિવસે વેચવામાં આવેલી ટિકિટની સંખ્યા 2050, ચોથા દિવસે વેચવામાં આવેલ ટિકિટની સંખ્યા 2751. તેથી હવે આપણે 4 દિવસની વેચાવેલી ટિકિટનો સરવાળો કરીશું. તો લખીશું આપણે 1094 વત્તા 1812 વત્તા 2050 વત્તા 2751. હવે આપણે જોઈશું 4 વત્તા 2 6, 6 વત્તા 0 6, 6 વત્તા 1 7, 9 વત્તા 1 10, 10 વત્તા 5 15, 15 વત્તા 5 20, શૂન્ય વધી પડી 2, 2 વત્તા 0 2, 2 વત્તા 8 10, 10 વત્તા 0 10, 10 વત્તા 7 17, 7 વધી પડી 1, 1 વત્તા 1 2, 2 વત્તા 1 3, 3 વત્તા 2 5, 5 વત્તા 2 7. તેથી 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા 7707 છે. હવે જોઈશું આપણે આગળનો દાખલો. શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. તેને હજી વધુ કેટલા રનની જરૂર છે? તો અહીંયા લખીશું આપણે શેખર ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. તે કુલ 10,000 રન કરવા ઈચ્છે છે. તો કેટલા રન વધુ કરવા પડશે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા શેખરના કુલ રન 6980 છે, પરંતુ તેને 10,000 રન કરવા છે. એટલે કે કેટલા રન ખૂટે છે? તે ખૂટતા રન શોધવા માટે આપણે શું કરવું પડશે? આપણે બાદબાકી કરવી પડશે. તો લખીશું આપણે 10,000 ઓછા 6980. શૂન્યમાંથી શૂન્ય જાય તો લખીશું આપણે શૂન્ય. શૂન્યમાંથી 8 ન જાય, દશક લઈશું, પણ આગળની સંખ્યા પણ શૂન્ય છે એટલે દશક નહીં લેવાય. એથી આપણે આગળની સંખ્યા જઈશું, ત્યાં પણ શૂન્ય છે, એ પણ દશક નહીં લેવાય. તો આપણે 1 જોડે જઈશું, તો 1 જોડે દશક લઈશું તો 1ની જોડે વધશે 0 અને અહીંયા આગળ આવશે 10, પણ પાછળની સંખ્યા જોડે દશક માગશે એટલે 10ની જગ્યાએ આવશે 9, અહીંયા આગળ આવશે 10. હવે પાછળની સંખ્યા જે શૂન્ય છે એ પણ દશક માગશે એટલે અહીંયા વધશે 9, અહીંયા આવશે 10. તો 10માંથી 8 જાય તો રહેશે 2, 9માંથી 9 જાય તો રહેશે 0, 9માંથી 6 જાય તો રહેશે 3. આમ શેખરને 10,000 રન કરવા માટે 3020 રન વધુ કરવા પડશે. હવે જોઈશું આપણે આગળનો દાખલો. તો શું કીધું છે આગળ? ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા. સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? તો લખીશું આપણે સફળ ઉમેદવારના કુલ મતો 5,77,500 છે, જ્યારે પ્રતિસ્પર્ધી ઉમેદવારના કુલ મતો 3,48,700 છે. આમ
સફળ ઉમેદવાર કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતે તે શોધવા માટે આપણે શું કરવું પડશે? બાદબાકી કરવું પડશે. તો ચાલો આપણે લખીશું હવે 5,77,500 ઓછા 3,48,700. શૂન્યમાંથી શૂન્ય જાય તો રહેશે શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જાય તો રહેશે શૂન્ય, 5માંથી 7 ન જાય એટલે આપણે આગળની સંખ્યા જોડથી આપણે દશક લઈશું તો અહીંયા રહેશે 6 અને અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈશું 15. બરાબર, જે સંખ્યા છે એટલે આપણે અહીંયા ડાયરેક્ટ 15 લખી દઈશું. 15માંથી 7 જાય તો રહેશે 8, 6માંથી 8 ન જાય એટલે આગળની સંખ્યામાંથી આપણે દશક લઈશું તો 7ની જોડે રહેશે 6 અને અહીંયા આગળ આવશે 16, 16માંથી 8 જાય તો રહેશે 8, 6માંથી 4 જાય તો રહેશે 2, 5માંથી 3 જાય તો રહેશે 2. આમ સફળ ઉમેદવાર 2,28,800 મતોની સરસાઈથી ચૂંટણી જીત્યા છે. હવે જોઈશું આપણે આગળનો દાખલો. કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા. 2 અઠવાડિયા મળીને કેટલું વેચાણ થયું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? તો ચાલો આપણે લખીશું. કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા. આમ કુલ વેચાણ શોધવા માટે આપણે બંને સપ્તાહમાં થયેલ વેચાણનો સરળ કરવો પડશે. પરંતુ અહીંયા એક પ્રશ્ન બીજો પણ છે કે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? હવે કેટલું હતું એ શોધવા માટે આપણે બાદબાકી કરવી પડશે. તો આપણે બાદબાકી કરીશું. 4,768 ઓછા 2,85,891. 8માંથી 1 જાય તો રહેશે 7, 6માંથી 9 ન જાય એટલે આગળની સંખ્યા જોઈતી આપણે એક દશક લઈશું. અહીં રહેશે 6, અહીંયા આવશે 16, 16માંથી 9 જાય તો રહેશે 7. આગળની સંખ્યા શૂન્ય છે એમાંથી દશક નહીં મળે. એની આગળની સંખ્યા પણ શૂન્ય છે એમાંથી પણ દશક નહીં મળે. એની આગળની સંખ્યા 4 છે એમાં દશક લેતા અહીંયા રહેશે 3 અને અહીંયા આવશે 10 અને પાછળની સંખ્યા શૂન્ય છે એ પણ દશક માગશે એટલે અહીંયા રહેશે 9 અને અહીંયા આવશે 10. હવે જે 6 છે એ 8 કરતાં નાના છે એટલે દશક માગશે એટલે 10ની જોડે રહેશે આગળ 9 અને અહીંયા આગળ આવશે 16. તો 16માંથી 8 જાય તો રહેશે 8, 9માંથી 5 જાય તો રહેશે 4, 9માંથી 8 જાય તો રહેશે 1 અને 3માંથી 2 જાય તો પણ રહેશે 1. આમ જૂન મહિનાના બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું. અને તે 1,14,877 રૂપિયા જેટલું વધારે હતું. આમ બંને અઠવાડિયામાં કેટલું પુસ્તકોનું વેચાણ થયું તે જોવા માટે આપણે બંને અઠવાડિયામાં થયેલા વેચાણનો આપણે અહીંયા સરવાળો કરીશું. બરાબર છે? તો લખીશું આપણે 2,85,891 વત્તા 4,768. તો સરળ કરીશું આપણે બંને અઠવાડિયાનો. 1 + 8 9, 9 + 6 15, 5 વધી પડી 1, 8 ને 1 9, 9 ને 7 16, 6 વધી પડી 1, 5 ને 1 6, 6 + 0 6, 8 + 0 5, 2 + 4 6.
આમ બંને અઠવાડિયા મળીને કુલ 6,86,659 રૂપિયાનું વેચાણ થયું. હવે જોઈશું આપણે આગળનો દાખલો 6, 2, 7, 4, 3નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો લખીશું આપણે આગળ. સૌથી મોટી સંખ્યા છે 76,432. બરાબર, 76,432. વિદ્યાર્થી મિત્રો, મોટી સંખ્યા લખવા માટે સૌથી પહેલા મોટો અંક હોવો જોઈએ, પછી એનાથી નાનો, પછી એમથી નાનો, એમ ક્રમિક ઉતરતા ક્રમમાં આપણે સંખ્યા ગોઠવવી પડે તો આપણને સૌથી મોટી સંખ્યા પ્રાપ્ત થાય છે. બીજું, સૌથી નાની સંખ્યા. સૌથી નાની સંખ્યા લખવા માટે આપણે પહેલા સૌથી નાની અંક લખવો પડે, પછી એનાથી જરીક મોટો લખવો પડે, પછી એનાથી મોટો, એટલે કે ક્રમિક ચડતા ક્રમમાં આપણે સંખ્યા ગોઠવવી પડે. તમે જોઈ શકશો 7 એ સૌથી મોટો છે, પછી 6 છે, 4, 3 અને 2 એ સૌથી મોટી સંખ્યા છે 76,432. જ્યારે સૌથી નાની સંખ્યા છે 23,467. હવે આપણે બંને સંખ્યા વચ્ચેનો તફાવત કરવાનો છે. તો લખીશું આપણે 76,432 ઓછા 23,467. ચલો, 2 માંથી 7 ન જાય એટલે આપણે દશક લઈશું. તો 3 જોતી દશક લેતા અહીંયા વધશે 2, અહીંયા આવશે આપણે 12. 12 માંથી 7 જાય તો કેટલા વધશે? 5. 2 માંથી 6 ન જાય ત્યાં દશક લઈશું આપણે. તો 4 ની જોડે વધશે 3, અહીંયા આવશે 12. 12 માંથી 6 જાય તો રહેશે 6. 3 માંથી 4 ન જાય દશક લઈશું આપણે. તો અહીંયા વધશે 5 અને અહીંયા આવશે 13. 13 માંથી 4 જાય તો રહેશે 9. 5 માંથી 3 જાય તો રહેશે 2. 7 માંથી 2 જાય તો રહેશે 5. આમ સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત સંખ્યા વચ્ચેનો તફાવત 52,965 છે. હવે જોઈશું આપણે આગળની સંખ્યા. એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો લખીશું આપણે મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. અહીંયા જાન્યુઆરી 2006ના મહિનામાં કુલ 31 દિવસ હતા. અહીંયા આપણને એક દિવસનું આપ્યું છે, જ્યારે અહીંયા આપણને શું કીધું છે? આખા મહિનાને શોધવાનું છે. તો જાન્યુઆરી 2006માં મહિનાના કુલ 31 દિવસ હતા, એટલે કે આપણે લખીશું આમ એક દિવસમાં 2,825 સ્ક્રૂનું ઉત્પાદન થાય છે. માટે 31 દિવસમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થાય? બરાબર. તો આવી રીતે આપણે શોધી શકીશું. હવે એક દિવસમાં 2,825 સ્ક્રૂનું ઉત્પાદન થયું, તો 31 દિવસમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું?
તો આપણે ગુણાકાર કરવો પડશે. તેથી 2825 ગુણ્યા 31. ચલો, એકમની 0, 3 5 15, 5 વધી પડી 1, 3 દુ 6, 6 ને 1 7, 3 8 24, 4 વધી પડી 2, 3 દુ 6, 6 ને 2 8, વત્તા 1 5 5, 1 2 2, 1 8 8, 1 2 2, 0 વત્તા 5 5, 5 વત્તા 2 7, 7 વત્તા 8 15, 5 વધી પડી 1, 4 વત્તા 1 5, 5 ને 2 7, 8 ના 8. આમ જાન્યુઆરી 2006 સ્ક્રૂનું ઉત્પાદન 87,575 થયું હતું. હવે જોઈશું આપણે આગળનો દાખલો. એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે રૂપિયા 1,200નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો લખીશું આપણે, એક વેપારી પાસે 78,592 રૂપિયા છે. એક રેડિયોની કિંમત 1,200 રૂપિયા છે. તેને 40 રેડિયો ખરીદવા છે. તો 1,200 ગુણ્યા 40. આવું આપણે કેમ લખીશું? તો અહીંયા લખીશું આપણે એક રેડિયો બરાબર 1,200 રૂપિયા. એટલે કે એક રેડિયોની કિંમત છે 1,200 રૂપિયા. માટે 40 રેડિયો બરાબર કેટલા રૂપિયા? બરાબર છે. એટલે આપણે લખીશું કે 1,200 ગુણ્યા 40. એકમની શૂન્ય મૂકી દઈશું આપણે. 4 ગુણ્યા 0 0, 4 ગુણ્યા 0 0, 4 દુ 8, 4 એકા 4. કેટલા આવ્યા? 48,000. તો લખીશું આપણે, આમ 40 રેડિયો ખરીદવા માટે 48,000 રૂપિયાની જરૂર પડે છે. પરંતુ શું કીધું છે? 48,000 ખર્ચ્યા પછી વેપારી પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા તે આપણે જોવાનું છે. એટલે આપણે શું કરવું પડશે? 78,592 માંથી 48,000 આપણે બાદ કરવા પડશે. તો લખીશું 78,592 ઓછા 48,000. 2 માંથી 0 જાય તો 2, 9 માંથી 0 જાય તો 9, 5 માંથી 0 જાય તો 5, 8 માંથી 8 જાય તો 0, 7 માંથી 4 જાય તો 3. તો લખીશું, આમ રેડિયો ખરીદ્યા પછી વેપારી પાસે 30,592 રૂપિયા બાકી રહે છે. હવે જોઈશું આપણે આગળનો દાખલો. એક વિદ્યાર્થીએ 7,236નો ગુણાકાર 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે? તો લખીશું આપણે આગળ કે 7,236 ગુણ્યા 56. એકમની 0, 5 છંગ 30 વધી પડી 3, 5 તારી 15 ને 3 18 8 વધી પડી 1, 5 1 દુ 10, 10 ને 1 11 1 વધી પડી 1, 5 7 35, 35 ને 1 36 વત્તા 6 36 6 વધી પડી 3, 6 તારી 18, 18 ને 3 2101 વધી પડી 2, 6 દુ 12, 12 ને 2 14 4 વધી પડી 1, 6 7 42, 42 ને 1 43, 0 વત્તા 6 6, 0 વત્તા 1 1, 8 વત્તા 4 12 2
વધી પડી 1, 1 વત્તા 1 2, 2 વત્તા 3 5, 6 વત્તા 4 10 0 વધી પડી 1, 3 ને 1 4. હવે જોઈશું આપણે 7236 ગુણ્યા 65. એકમની શૂન્ય 6 6 3606 વધી પડી 3, 6 તારી 18 ને 3 2101 વધી પડી 2, 6 દુ 12, 12 ને 2 14 4 વધી પડી 1, 6 7 42, 42 ને 1 43 વત્તા 5 છંગ 300 વધી પડી 3, 5 તરી 15, 15 ને 3 18 8 વધી પડી 1, 5 દુ 10, 10 ને 1 11 1 વધી પડી 1, 5 7 35, 35 ને 1 36 0 વત્તા 0 0, 8 વત્તા 6 14 4 વધી પડી 1, 1 વત્તા 1 2, 2 વત્તા 1 3, 6 વત્તા 4 10 0 વધી પડી 1, 3 વત્તા 3 6, 6 વત્તા 1 7, 4 ના 4. હવે શું કીધું છે આપણે? સાચા જવાબ કરતા કેટલો વધારે છે? તો લખીશું આપણે બંને જવાબોનો તફાવત 4,70,340 ઓછા 4,05,216. 0 માંથી 6 ન જાય, દશક લઈશું. અહીંયા આવશે 3, અહીંયા આવશે 10. 10 માંથી 6 જાય તો રહેશે 4, 3 માંથી 1 જાય તો રહેશે 2, 3 માંથી 2 જાય તો રહેશે 1. 0 માંથી 5 ન જાય એટલે દશક લઈશું. અહીં રહેશે 6, અહીંયા આવશે 10. 10 માંથી 5 જાય તો રહેશે 5, 6 માંથી 0 જાય તો રહેશે 6 અને 4 માંથી 4 જાય તો રહેશે 0. તો લખીશું આપણે આમ તેનો જવાબ સાચા જવાબ કરતા 65,124 વધુ આવ્યો. હવે જોઈશું આપણે આગળનો દાખલો. એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે? બરાબર. તો લખીશું આપણે શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેન્ટીમીટર કાપડની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 2 એકમ આપ્યા છે, એક મીટર અને બીજો સેન્ટીમીટર. તો આપણે આપણી સરળતા ખાતર બંને એકમમાંથી ફક્ત આપણે એક જ એકમ રાખવાનો, એટલે કે જે નાનો એકમ છે તેને આપણે રાખીશું, એટલે કે મીટર છે એને આપણે સેન્ટીમીટરમાં આપણે ફેરવીશું. બરાબર. તો લખીશું આપણે 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 2 મીટર બરાબર થયા 200 સેન્ટીમીટર. આમ 2 મીટર 15 સેન્ટીમીટર બરાબર 200 વત્તા 15 બરાબર 215 સેન્ટીમીટર. હવે 40 મીટર કાપડ છે, એટલે કે એને પણ આપણે સેન્ટીમીટરમાં ફેરવીશું. 40 મીટર બરાબર કેટલા થશે? 4000 સેન્ટીમીટર. લખીશું આપણે આગળ ખ્યાલ આવે કે 40 મીટર બરાબર 40 ગુણ્યા 100 બરાબર 40 ગુણ્યા 100 કેટલા આવશે? 4000 સેન્ટીમીટર. બરાબર. એટલે 4000 સેન્ટીમીટર થયા. હવે 215 સેન્ટીમીટરનું એક સીવડાવી શકાય છે. 215 સેન્ટીમીટરનું એક શર્ટ સીવડાવી શકાય છે. તો 4000 સેન્ટીમીટર કાપડના કેટલા શર્ટ સીવડાવી શકાય? તો લખીશું આપણે આગળ આમ 4000 ભાગ્યા 215 માટે 215 સેન્ટીમીટર બરાબર 1 શર્ટ. તો 4000 સેન્ટીમીટર બરાબર કેટલા શર્ટ? એટલે 4000 ગુણ્યા 1 એટલે 4000 છેદમાં 215. તો
આપણે શું કરીશું 4000 ભાગ્યા 215 આપણે કરવા પડશે તો લખીશું આપણે 4000 ભાગ્યા 215 વિદ્યાર્થી મિત્રો આપણે 215 નો ગુણાકાર લખીશું આગળ 215 ગુણ્યા 2 બરાબર 5 દુ 10 શૂન્ય વધી પડી 1 2 એકા 2 2 ને 1 3 2 દુ 4 અહીંયા 4000 છે એમાં આપણે પહેલી 3 અંક જોઈએ તો કેટલી છે 400 છે બરાબર અને 430 આવ્યા એટલે કે 200 એટલે 430 છે એ 400 કરતાં વધી જાય છે એટલે ભાગ ચાલવાનો નથી તો આપણે શું કરવું પડશે 215 એકા 215 વાત કરીશું શૂન્યમાંથી 5 ન જાય શૂન્યમાંથી 1 પણ ન જાય એટલે આપણે 4 જોઈતી આપણે દશક લેશું અહીંયા રહેશે 3 અહીંયા 10 9 અહીંયા આવશે 10 10 માંથી 5 જાય તો 5 રહેશે 9 માંથી 1 જાય તો 8 રહેશે 3 માંથી 2 જાય તો 1 રહેશે ઉપરથી ઉતાર્યા 0 એટલે જવાબ આવ્યો 1850 હવે આપણે ડાયરેક્ટ મોટી છલાંગ મારીએ તો 215 નો ગુણાકાર 9 જોડે આપણે કરીએ એક વખત કે 215 ગુણ્યા 9 આ કે મોટી સંખ્યા છે ને 1850 બરાબર એટલા માટે 9 પંચા 4505 વધી પડી 4 9 એકા 9 9 4 13 3 વધી પડી 1 9 દુ 18 18 ને 1 19 તો 1935 એ 1850 કરતાં વધારે છે તો આપણે 215 ગુણ્યા 8 કરીએ 8 પંચા 40 શૂન્ય વધી પડી 4 8 એકા 8 8 ને 4 12 2 વધી પડી 1 8 દુ 16 16 ને 1 17 બરાબર તો તમે જુઓ કે 1720 એ 1850 કરતાં નાની રકમ છે તો આના વડે ભાગ ચાલશે એટલે 215 ગુણ્યા 8 એટલે 215 અઠા 1720 શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય 5 માંથી 2 જાય તો 3 8 માંથી 7 જાય તો 1 1 માંથી 1 જાય તો શૂન્ય હવે ભાગ ચાલવાનો નથી બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ આપણે ભાગાકાર ખબર છે તો લખીશું આપણે આમ 4000 બરાબર કેટલા લખાશે આપણે 215 ગુણ્યા 18 વત્તા 130 આટલે લખાશે આનો અર્થ એ થયો કે 18 એ પૂર્ણ સંખ્યા છે બરાબર ત્યારે 130 એ શું છે આપણો એ શેષ વધીતે છે શેષ બરાબર એટલે કાપડ કેટલું વધ્યું છે તે બતાવે છે 130 સેન્ટીમીટર કાપડ આપણે અહીંયા વધ્યું છે અને 18 એ પૂર્ણ એટલે કે 18 શર્ટ સીવડાવશે 4000 સેન્ટીમીટરનું કાપડ છે એમાંથી 18 શર્ટ આવશે અને 130 સેન્ટીમીટરનું કાપડ અહીંયા વધશે તો આપણે અહીંયા લખીશું આમ 4000 સેન્ટીમીટરના 18 શર્ટ સીવડાવી શકાશે તથા 130 સેન્ટીમીટર એટલે 1 મીટર અને 30 સેન્ટીમીટરનું કાપડ બચશે હવે આપણે આગળ જોઈશું દવાઓ બોક્સમાં ભરેલી છે દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે 8 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય દવાઓના બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે 8 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય તેથી 4 કિલો 500 ગ્રામ બરાબર 4000 વત્તા 500 બરાબર 4500 ગ્રામ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને 4 કિલો 500 ગ્રામ જે દવાઓના બોક્સનું વજન આપ્યું છે એ બે એક અલગ અલગ એકમ છે એક કિલોમાં છે અને બીજો ગ્રામમાં છે તો આપણે આખો જે એકમ છે આપણે એક કરવો પડે એટલે કિલો છે એને આપણે ગ્રામમાં ફેરવવું પડે તો આપણને ખબર છે 1 કિલો બરાબર 1000 ગ્રામ તો
4 કિલો બરાબર 4000 ગ્રામ બરાબર. એટલે કેટલા લખ્યા છે 4000 અને 500 ગ્રામ તો છે જ, એટલે 4000 વત્તા 500 બરાબર કેટલા આવી ગયા 4500 ગ્રામ. એવું આપણે આગળ લખીશું. 800 કિલો બરાબર 800 ગુણ્યા 1000 એટલે થયું 8 લાખ ગ્રામ. આમ 4500 ગ્રામનું એક બોક્સ છે બરાબર. તો 8000 ગ્રામનું કેટલા બોક્સ થાય એ આપણે જોવાના છે. 4500 ગ્રામનું એક બોક્સ છે તો 8 લાખ ગ્રામનું કેટલા બોક્સ થાય એને આપણે સરળ ભાષામાં લખીશું અહીંયા આગળ. તો 4500 ગ્રામ બરાબર એક બોક્સ. તો 8 લાખ ગ્રામ બરાબર કેટલા બોક્સ બરાબર છે. તો લખીશું આપણે આગળ 8 લાખ છેદમાં 4500. તો આપણે જોઈશું કે શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ. તો જવાબ અહીં આપણે લખીએ 8000 ભાગ્યા 45 બરાબર છે. તો આપણે 8 લાખ 8000 છે એના આપણે 45 વડે આપણે ભાગીએ. 8000 એને આપણે 45 વડે આપણે એને ભાગીએ. તો જોઈએ આપણે 45 નો ઘડિયો. 45 ગુણ્યા 2, 5 દુ 10 શૂન્ય ઉધી પડી 1, 4 દુ 8 ને 1 થાય 9 એટલે 90. એટલે 45 દુ 90 થાય. જ્યારે અહીં કેટલા છે 80 બરાબર છે. એટલે ભાગ ચાલે નહીં એટલે 45 એકા 45 કરીશું આપણે. 10 માંથી 5 જાય અહીંયા આપણે 8 છે જે દશક લઈશું. અહીંયા આવશે 7, અહીંયા રહેશે 10. 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 4 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 0. તો આયા 350. તો ફરીથી આપણે દાખલો આગળ લખીશું. 45 ગુણ્યા 2 છે એની જગ્યાએ 45 ગુણ્યા 9 થી શરૂ કરીએ. 9 પંચા 4500, 5 સુધી પડી 4, 9 ચોક 36, 36 ને 5 41 क्या થઈ ગયા 415. તો વધી ગયા એટલે 45 ગુણ્યા 8, 8 પંચા 40 શૂન્ય વધી પડી 4, 8 ચોક 32, 32 ને 4 36, 360. હજુ થોડાક વધારે છે 350 કરતા એટલે 45 ગુણ્યા 7, 7 પંચા 3505 વધી પડી 3, 7 ચોક 28, 28 3 આયા 31. તો 7 ભાગ ચાલશે આપણે. 45 હતા 315. અહીંયા એકમ શૂન્યમાંથી 5 ન જાય દશક લઈશું. અહીંયા આવશે 4, અહીંયા રહેશે 10, 10 માંથી 5 જાય તો 5, 4 માંથી 3 1 જાય તો 3, 3 માંથી 3 જાય તો 0. એ બાદબાકી કરવી પડશે. ઉપરથી ઉતાર્યા 0 એટલે 350 આયા. તો 45 હતા 315. તો 0 માંથી 5 ન જાય એટલે લઈશું આપણે દશક. અહીંયા આવશે 4, અહીંયા 10, 10 માંથી 5 જાય તો 5, 4 માંથી 1 જાય તો 3, 3 માંથી 3 જાય તો 0 બરાબર. કેટલા આયા 35. 8000 ગ્રામ છે એના લગભગ 177 જેટલા બોક્સ બની શકાય છે, જેમાં 35 ગ્રામ જેટલું દવા વધે છે. તો આપણે આપણો જવાબ લખી દઈએ કે આમ 800 કિલોની ક્ષમતાવાળી વાનમાં 177 દવાના બોક્સ ભરી શકાય છે. હવે આપણે આગળનો દાખલો જોઈએ. શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. તો લખીશું આપણે આગળ. શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ બે અલગ અલગ એકમ વાપરવામાં આવ્યા છે. એક કિલોમીટર છે અને બીજો મીટર છે. તો આપણે કિલોમીટર છે એને આપણે કેમ મૂકવો પડશે? આપણે એને મીટરમાં મૂકવો પડશે. તો આપણને ખબર છે કે 1 કિલોમીટર બરાબર થાય
1000 મીટર. તો લખીશું આપણે આગળ 1 કિલોમીટર 875 મીટર બરાબર 1000 વત્તા 875 બરાબર 1875 મીટર. હવે રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે, એટલે એક દિવસમાં વિદ્યાર્થી 2 વખત 1875 મીટર જેટલું ચાલે છે. શાળાથી સ્કૂલે જતા, ઘરેથી શાળાએ જતા અને શાળાએથી ઘરે આવતા. તો લખીશું આપણે તથા આવતા જતા બંને વખત વિદ્યાર્થી ચાલે છે. તો તેના દ્વારા કાપવામાં આવતું કુલ અંતર આપણે લખીએ કે 2 ગુણ્યા 1875 એટલે 1875 ગુણ્યા 2, 5 દુ 10 16 વધી પડી 1, 7 દુ 14 1 15 5 વધી પડી 1, 2 8 16, 16 ને 1 17 7 વધી પડી 1, 2 1 2, 2 ને 1 3. તો લખીશું 3750 મીટર. તો આગળ લખીશું આપણે હવે શું કહે છે કે 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર કેટલું. તો લખીશું આપણે અહીંયા આગળ એક દિવસમાં આવરી લેવાતું અંતર બરાબર 3750 મીટર. તો 6 દિવસમાં આવરી લેવાતું અંતર બરાબર કેટલા મીટર થાય. તો જોઈશું આપણે 6 દિવસનું કુલ અંતર બરાબર 6 ગુણ્યા 300 3750. તો લખીશું આપણે 3750 ગુણ્યા 6, 6 ગુણ્યા 0 0, 6 5 300 વધી પડી 3, 6 7 42, 42 ને 3 4505 વધી પડી 4, 6 તારી 18, 18 ને 4 22. તો લખીશું આપણે આગળ 22,500. તો લખીશું આપણે આગળ 22,500. હવે જોઈશું આપણે આગળનો દાખલો. એક પાત્રમાં 4 લીટર અને 500 મિલી દહીં છે. તેમાંથી 25 મિલીની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય. તો લખીશું આપણે એક પાત્રમાં 4 લીટર અને 500 મિલી દહીં છે બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે 2 એકમ છે, લીટર અને મિલીલીટર. તો જે લીટર છે, જે મોટો એકમ છે, એને આપણે મિલીલીટરમાં કન્વર્ટ કરવો પડે. તો આપણને ખબર છે કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર બરાબર છે. તો લખીશું આપણે 4 લીટર અને 500 મિલીલીટર બરાબર 4 ગુણ્યા 1000 વત્તા 500, 4 ગુણ્યા 1000 એટલે 4000 વત્તા 500 એટલે 4500 મિલીલીટર. તેમાંથી 25 મિલી ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય. તો લખીશું આપણે 25 મિલી બરાબર 1 કપ એટલે 25 મિલીલીટરનો 1 કપ છે બરાબર. તો 4500 મિલીલીટરમાંથી કેટલા કપ ભરી શકાશે. તો લખીશું આપણે 4500 ભાગ્યા 25, 4500 ભાગ્યા 25, 25 દુ 50, 45 કરતા વધી જાય, 25 એકા 25, 5 માંથી 5 જાય તો 0, 4 માંથી 2 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 0, 25 અઠા 200, 0 0 0. આ જે 0 છે એને આપણે ઉપર મૂકી દઈશું તો અહીંયા આવશે 180 બરાબર. આમ 4500 મિલીલીટરના 25 ml ના
180 દહીંના કપ ભરી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. જે વિદ્યાર્થી મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં આપણને અહીંયા લખજો. અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. એક લાઈક તમે આપજો, જેથી કરીને આપણને વધારે વિડીયો આપણે અહીંથી બનાવી શકાય.